જય માતાજી, જય માં મોગલ. તો સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વિડીયોમાં ને તમારા માટે લઈને આવી ગયા છે અલગ અલગ બજેટ ઉપર ઓવરનાઇટ સર્વર ચેલેન્જ વિડીયો. અને મારી સાથે છે જાડિયો. ચેલેન્જ કરવા માટે તો તૈયાર છે? યસ, તૈયાર છું હું. નહીં, જો આનો અવાજ નથી આવતો એવો બધી, કેમ કે નિરાંતથી બોલો એટલે આનો કોઈ મૂડ નથી. હા, મારે મૂળ છે. એમ જોઈએ કે ચેલેન્જ કરવા માટે તૈયાર છે. યસ. તો આપણો મોટો અને નાનો બજેટ તમે જોઈ શકો. આપણો આ મોટો બજેટ છે અને આ નાનો બજેટ છે. આ બજેટ મારું છે. એ બજેટ તારું છે? જો ભાઈ ચિરાગભાઈ આ બજેટ મારું છે. તો તમે બજેટ પણ જોઈ શકો. મોટું બજેટમાં જો અમારે આમાં મહેનત અમારે એટલી લાગી કે જવા દો એટલી. પણ તમને છે ને આ વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરવામાં મહેનત ન લાગે યાર. ફટાક છે લાઈક કરો. તો હવે ચિરાગભાઈ અમારે આ બજેટ જોઈએ. મારે બજેટ જોઈએ. હા, તો આ બજેટ માટે તમારે એક કરવું પડશે કામ. કામ છે. કામ હે? હા. એક ગેમ કરવાની છે. કેવાની ગેમ? હાલો તો આપણે ફટાફટ આપણે ગેમ ચાલુ કરીએ. ચાલો. તો મિત્રો આપણે ગેમ કરવા માટે તૈયાર થઈ ગયા ને ચિરાગભાઈ? તો ગેમ કરવા માટે તૈયાર જ છે ને? યસ, એકદમ તૈયાર છે. હા. એકદમ. તો હવે એના રૂલ શું છે ને એ તમે સમજી દે. હા છે. તો એવું હોય તો ચંપલ બંપલ કાઢ નાખવાના આવી રીતે. પછી આવી રીતે છે ને જો આમ આવી રીતે આમ પગ રાખી અને આમ ઉભાનું છે ને આમ પગ જો હેઠા પડી ગયો એટલે એને લો બજેટ અને રીચ છે એને મોટું બજેટ. ચલો તો હવે આપણે ફટાફટ ચાલુ કરીએ. 3 ગણું ને એટલે 1 2 ને 3. ભાઈ હલવાન નથી ભૂલ ને. વાંધો નહીં. ઓ બાપા 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 શું થાય છે? આ તો મૂકી દીધા તો ચિરાગભાઈ. અરે યાર, હજી જઈ શકો મિત્રો. હવે પડી ગયો. આપણે મળી ગયું છે મોટું બજેટ. ચિરાગભાઈ ચાલુ કર્યું. ચાલુ કરી દો. ઓટામાં ચાલુ કરી દીધું. ચાલુ કરી દીધું. મળ્યું અને 3 વારથી લો બજેટ મળતું ના પાછું મળ્યું લો બજેટ. તો મિત્રો આપણે મોટા બજેટમાં શું વસ્તુ મળી ગયેલી છે આપણે જોઈએ. તો જો એક તો પેલો પાણી બોટલ છે 1 લીટરની. બીજી સોડા છે આપણે લીમકા. એક 10 વાળું બિસ્કિટ છે જમ ક્રીમ વાળું. પછી આપણે કયું છે આ બાલાજીના કુકી ટોસ. ક્રન્ચી વેફર છે. પછી આપણે તીખી વેફર છે અને આપણે 15 વાળી મેગી છે. ને એના માટે આપણે સામાન છે જો આ કઢાઈ છે એમાં આપણે મેગી બનાવવાની છે. અને આ ચૂલો બુલો અને બર્તન ને બધી ક્યાં છે આપડા. તો એટલે આપણે મોટા બજેટમાં એટલી વસ્તુ છે અને આપણે જો અંદર જોઈ શકો છો તમે ત્યાં આવા ફેસ સ્કીમ છે જો અંદર આમ જોવ તો એમ થાય કે વાહ વાહ મહેલ બનાવ્યું. કીવાનું તો કે ઝૂંપડાનું ઓલા આપણે સારાનું સારો જ કહેવાય ને સારાનું મહેલ બનાવ્યું જો વાહ વાહ. તો મિત્રો પાછું મને લો બજેટ મળી ગયો. મારી તો કિસ્મત જ ખરાબ છે. જો ને આજ પાછું લો બજેટ મળી ગયું. હવે ખાવા પીવાની વસ્તુ એ બહુ થોડીક એવી છે. આ એક સોડા છે ને આ વેફર છે 5 વાળું. ચણાની દાળ, આ વેફર મોરી, આ સ્ટીક છે, ચટાકા પટાકા છે ને મેગઝીન છે બબલું બિસ્કિટ છે ને પાછું આમાં ઊંઘવું પડશે. આમાં તો જોઈ શકો તો મારા ઘરની હાલત બાજુ ખુલ્લું છે. જાનવરો આવવાની બહુ સંભાવના છે. આ બાજુ જોતો આ બાજુ જંગલ ટાઈપ છે બહુ ને જાનવરો આવવાની બહુ ઓલું છે. તો હવે આપણે આ સોડા તો પી લઈએ કેમ કે આ તો હવે ગરમ થઈ ગઈ. કામ કરતા કરતા થાકી દીધો. બહુ કામ લાગ્યું આમાં. આ કઈ ખારી નથી. મારે તો કઈ બનાવવાની વસ્તુ એ ન મળી. ઓલા તો મેગી તો મળી. મારે આના હું શું ખાઈ. મારે ખુરાપતિ દિમાગમાં એક મસ્ત આઈડિયા એટલે આપણે હાલના ખાવાનું બૂસ મારી લે હું ઓલા ભાઈ નું. તમે આગળ બના રહીજો. મિત્રો આપણે મળ્યું હતું મોટું બજેટ. તો મોટું બજેટમાં આપણે કઈ રીતે બનાવ્યું ને એ અમે તમને બતાવીએ કે હું આપણે આમાં નાખી ગયેલું છે. જો આપણે બાજરીનો સારો છે. જો આ બાજુ પેકો પેક મસ્ત નો અને આ બાજુ તમે વાહે જો આવો તો કેમ છે જોઈ શકો મિત્રો. એક નંબર બનાવ્યું આપણે કેમ કે મહેનત બહુ જ આમાં લાગી હતી. અને મહેનત કરતા કરતા છે ને અમને ને મને તો મોટું બજેટ મળ્યું હતું ને હવે છે ને કેમ કે અમે બહુ મહેનત કરીને હવે મને લાગી હતી તો લાગી હતી. તો પાણી પી લીધું. હવે આપણે લાગી ભૂખ એટલે આપણે છે ને એક નાસ્તો આગળ ટેકા પૂરતી છે ને થોડુંક ખાઈ લઈએ. આપણે કુપી ટોસ છે કુપી ટોસ અને કાને આપણે ખાઈ લઈએ. થોડીક ભૂખ લાગે ટેકો થઈ જાય. પછી હજી હાન થવાની તો બહુ જ વાર છે. પછી અમે બનાવીશું મેગી. તો મેગી બનાવીશું ને પછી ખાવું મસ્ત ની ને પછી આપણે આમાં હુઈ જાઉં.
તો મિત્રો અંધારો થઈ ગયો અને સુલો બુલો પણ હરગાવી લીધો ને બનાવવાની છે આપણે મેગી. કેમ કે બબલું ખાધું ભરાણું ની પેટ, હવે મેગી ખાઈને ભરવાનું છે પેટ. તો હાલો ફટાફટ છે ને મેગી બનાવીએ. તો આપણો ચૂલો બુલો પણ હબગીને તૈયાર છે. હવે કઢાઈમાં નાખ્યા પાણી. પાણી પેલા છે ને વિસરી નાખ્યા આવી રીતે. હવે નાખ્યા પાણી. મૂક્યા પાણીને મૂક્યું. વારે વાહ, હું સુલો પણ હું સુલો તો બનાવ્યો કાયદેસર. ગુજરાત में टेलेंट की कोई कमी नहीं है. હવે છે ને આપણી મેગી બેગી પાણીને છે ને ગરમ થવા દઈએ. જાવ એટલું પાણી વધ્યું છે તમે જોઈ શકો છો. અને આપણી મેગી બેંગી છે આમાં વાટકામાં તોડી બોડીને નાખીએ. તાપયો લાગ્યો. ગાઈસ તો હવે વર્ક જોવામાં જોઈએ તો 8 વાગી જાય ને જમવાનો ટાઈમ થઈ ગયો. પણ અમે શું જમવાનું શું છે આમાંથી જમવું તૂટી ફૂટી વસ્તુ છે તો મારું પેટ હંમેશા ભરતું જ નથી, તમને તો ખબર જ છે. તો આપણે જાઉં આજ મેગી ખાવા વિલાસભાઈ ના ઘરે, જોઈ આવીએ મેગી છે બનાવે. જઈએ હવે. ઓકે વિલાસ, હા શું હાલે? કોઈ નહીં, તાપ કરો. મદદ કરો કઈ તોડવા લાગે. મદદ કરીને કામ કર્યું. મદદ કરીને કરવા લાગી છે ને. તું ઢોરી લેતો નહીં, તું બગાડવા જ આવે, મને ખબર છે તારી. થોડી થોડી આ કાગળ ને પણ આપણે આ મેગી નું કાગળ નો ઉપયોગ કરી લેવું, કેમ કે તાપ થતો નથી ને. થોડી મેગી તું તારી વસ્તુ છે ખાઈ લે ને. આઈ હું આને મારું એ પેટ નો ભરે, તને તો ખબર રહે ને. આ પેટ નો ભરાય. મને છે ને મારે મેગી ખાવી. તાવ ખાય મેગી ખાવી મારે. મેગી ખાય. કેમ કે મારો એવી વસ્તુ છે પેટ નથી ભરતો, તમને તો ખબર જ છે. તો મિત્રો હું એક વાત કહું. આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ. તું યારે તો મિત્રો એમ કે બગાડવામાં છે ને ચિરાગભાઈ સાંભળતો નથી. બગાડવામાં એ બહુ હોય એટલે આપણે એને મેગી દઈ દે. બાકી ઈ પણ મેગી આપણે બનાવીએ ને કઈક એમાં નાખી દે તો હું ભૂખો રહી અને ઈ ખાવા નહીં દે મને. એટલે એને નથી કેવું કે આપણે મેગી તને દે હું. હા તો ફટાફટ બનાવ્યો. તાપ નથી થતો બાકા. હાલ ભાઈ. અહીંયા મારું પાણી પૂરું કરી દીધું. તમે કઈ ન દેતો, તમે કઈ ન દેતો. નહીં દે. તો મને તાપ થતો નથી. તું સમજી ખાઈ ગયું. મિત્રો મેગી બેગી બની ગઈ છે અને હવે અમને કે ભૂખ લાગી ને અમે કે વાટકામાં લઈને નાખીને ખાઈ લઈએ. ભાઈ યાર થોડીક દિન યાર કામ જોઈશે મેગી દિન યાર થોડીક વધારે થઈ જાય. મારું પેટ નહીં ખાઈ યાર દિન યાર. ઓલું પડી ખાઈ લે યાર અહીંયા યાર મને તમને ખબર છે કે મારો પેટ બહુ મોટો છે એટલે અહીંયા મારું પેટ નહીં ભરે. કા તારે નહીં ભરે? આપી દો તને કહી દે બાકી પૂજે આ તને આપી તો દે તાગડી. તું ખાઈ કી ના આમાં કળાય ને કે સમજી નથી. આ વાંધો નહીં, હું આઈ છે ખાઈ દે. હા દે. નહીં નથી દે મેં ઉડી બુડી હાડી તરત જ મેગી ઉડે એટલે ઓણાઈ જાય. તું વજો જા. ચાલ મજા તા તારી જગ્યાએ. નાખી દો ધૂળ નાખી દો. તું દે મને. નહીં નહીં દે. નહીં નહીં આ દેની યાર. હા ભાઈ ભાઈ તો યાર દેની યાર. આપો ઈ નાની. હા હું મારું કામ કરવાનું. હા ખાલી ને તારે તો પૈકી મને લાગવું પડે. જાવા દે ને યાર. હું કઈ ભાઈ હું કઈ નથી ખાતો. દે મને મને મેગી દેવી તો દે. હા તો હું તને કહું ઈ કરવાનું એક ઢીકો મારવાનો. લા તું આપી દેજો બાકી હું નાખી દે. હું મારી મેગી માં હાસું નથી દેવી ને. પાણી તો તું પીજો. હવે એટલું દેવા દે ને. મને દે મને દે દે. એક તો મારા હાથ પાછળ આપો ઈ નાની. મેં તને કીધું મારે સવાલ પૂરી કર. હું તને આપું આગળ ખાવાનું. હવે દે હવે માથે ઉડાડ માથે દે. મેગી દે ને યાર. ઓડાડ્યું નથી. હેરખો યાર આવે લે દે.
હવે ભાઈ આને મેગી ખાવી અમે તો દઈ દઈએ કેમ કે ઓલા એટલા વાગે આનું પેટ ભરાશે નહીં કેમ કે છે ગાડીઓ ઓય ઝાપા દિયા હવે તો ખાય કે નહીં એમ કહું મેં તો શું સમજી તો બની કે નહીં તો કે મોડી છે થોડી તને આવડી નહીં બનાવતા ખાવી તો ખાઈ લે ને બગાડી લઈને પડ્યો તો એકડી આ તો મિત્રો આપણું ખાવાનું સારું થઈ ગયું કેમ કે ઓલા ભાઈ આપણે લઈ આવ્યા હતા ખાવાનું સારું થયું મેગી દબાઈ કે ખાઈ લીધી હવે આપણું સામાન વધ્યું એટલું આપણે સવારના મોર્નિંગમાં ખાવું પાણી વધ્યું પાણી એમ તો છે આને હપાડવું પડશે કેમ કે ઓલો આવશે ને ઓલા ભાઈ પાણીનો ઘટાડો છે અને અહીંયા છે ને હપાડી દઉં ઓલો આવશે ને કરી આવશે ને તો મને ખબર પડી જાય અમે હપાડી દઉં બધી વસ્તુ કરી દીધી નક્કી નથી આવે કીધા આપડે છે ને ઉઈ જઈએ આપણે ઉઈ જઈએ ઓલો આવશે ને તો મને ખબર પડી જાય મિત્રો આપણે છે ને મેગી બેગી ખાઈ અને પાણી થોડુંક વધ્યું હતું કેમ કે હું મેગી બનાવતો હતો ત્યારે ચિરાઈ ગયો પી ગયો તો આખું પાણી થોડુંક પી ગયો તો થોડુંક વધ્યું હતું આપણામાં એ મેં પી લીધું અને કેમ કે એને થોડીક મેગી દીધી કેમ કે એને બજેટ નાનું હતું ને ભૂખ લાગી હતી કેમ કે ભૂખ્યારો છે હાવ દુખિયારો બિચારો નાનું બજેટ મળ્યું હતું આ ભૂખીનો રખડે ગાડીઓ પાડીઓ હવે છે ને આપણે બહુ રાત થઈ ગઈ અને આપણે હવે છે ને હુઈ જઈએ આપણે કેમ છે બાકી પેજ બેસ ના અંદર જોઈ હોગો તમે હુવાની ભાઈ આ દેશીમાં હુવાની મજા આવે પવન પર ઠંડો ઠંડો બહુ જ મસ્ત નો આવે છે અને હવે છે ને આપણે હુઈ જઈએ જોઈ હોગો મિત્રો જો આવી રીતે છે જો આમ જો કેમ છે આ ઝૂંપડું કેમ બનાવ્યું હવે છે ને ફટાફટ અમે હવે હુઈ જઈએ ને હવે તો સવારના મળશું મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો અમારો ચેનલ અહીંયા પૂરો થાય છે લો બજેટ હતું આપણે તો લો બજેટમાં આપણે ચેનલ પૂરો છે આપણે કુવામાં બહુ તકલીફ હતી તો આમાં કડ અવાજ આવતો હતો હવે તો કાઢી નાખીએ અમારો અહીંયા પૂરો થાય છે ને અહીંયા મને તો નથી મજા આવી બહુ ખૂટતું હતું પાણા હતા ને એટલા માટે મિત્રો ગુડ મોર્નિંગ તો હવાર થઈ ગયું અને આપણો ચેલેન્જ હતો આપણે લો બજેટ ને હાઈ બજેટ નો ઓવરનેટ ચેલેન્જ હતો એ આપણે કમ્પ્લીટ થયો પૂરો કર્યો તો જો આવા નેટનો વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી જય માં મોગલ જય હિન્દ જય ભારત વંદે માતરમ